નમસ્કાર દર્શક મિત્રો, આજ અહેવાલ પ્રેસની મુલાકાતે પતંજલિ યોગ સમિતિના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પધારેલ છે, જે આગામી 21 તારીખના રોજ ઇન્ટરનેશનલ યોગા ડે નિમિત્તે કાર્યક્રમ રાજકોટના આંગણે કરવાના છે. એમના માટે આપણે અહીંયા પૂર્વીબેન પધારેલ છે, એમની પાસે જ આપણે સાંભળીશું. તે પહેલાં અહીંયા જે ટીમ ઉપરથી છે તે પોતાનો વ્યક્તિગત પરિચય આપે. હું કિરણબેન ભટ્ટ, ઓમ પૂર્વીબેન માંડલિયા, રાજકોટ પતંજલિ યોગ સમિતિ. ઓમ નમસ્તે, રાજકોટ પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી શ્રી નીતિનભાઈ કેસરિયા. ઓમ રાજકોટ પતંજલિ યોગ સમિતિના ધીરુભાઈ ઠુમર. ઓમ નમસ્તે, હું અજય મકવાણા, પતંજલિ યોગ સમિતિ વેસ્ટ ઝોનના પ્રભારી આપણે. પતંજલિ યોગ 21 તારીખના શું કાર્યક્રમ રાજકોટમાં કરવાના? કિરણબેન માહિતી આપશો અથવા પૂર્વીબેન? પતંજલિ યોગ સમિતિ દ્વારા 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમે ઠેર ઠેર યોગનો પ્રચાર અને પ્રસાર કરવાના છીએ. રાજકોટના અલગ અલગ વોર્ડ અને ઝોનમાં અમે આયુષ્માન પ્રોટોકોલ પ્રમાણે પતંજલિના જે કોઈ બી આસન અને યોગનો એક પ્રોટોકોલ છે એને અનુસરીને ઠેર ઠેર યોગ પહોંચાડવા માંગીએ છીએ. ઓમ નમસ્તે, પતંજલિ યોગ સમિતિ દ્વારા ઠેર ઠેર યોગ શિબિરનું આયોજન તો કરવામાં આવેલું છે, પણ સાથે એક ભવ્ય પ્રોગ્રામ જે 19 જૂનના રોજ પૂજ્ય રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલમાં સવારે 9 થી 12 નેચરોપેથી ફ્રી નિદાન કેમ્પ અને યોગનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં વધુને વધુ લોકો દવા વગરની ટ્રીટમેન્ટમાં સારવાર લે અને સ્વસ્થ રહે તેવા ઉદ્દેશથી આજે શ્રી પૂજ્ય સ્વામીજી રામદેવજી મહારાજનું જે સ્વપ્ન છે કે ઘર ઘર યોગ અને બધા સ્વસ્થ રહે એના માટેનું અમે આ આયોજન કરેલું છે, જેમાં જાહેર જનતાને આ નેચરોપેથી ફ્રી નિદાન યોગ શિબિરમાં ભાગ લેવા માટે અમે આમંત્રિત કરીએ છીએ. પતંજલિ યોગ સમિતિ દ્વારા રાજકોટમાં કઈ કઈ જગ્યાએ આ કાર્યક્રમ આપ યોજવાના છો? પતંજલિ યોગ સમિતિ દ્વારા રાજકોટમાં કમ્પ્લીટલી વોર્ડ વાઇઝ બધા જ વોર્ડમાં ચારેય ઝોનમાં અને ખૂબ જ સારા મોટા યોગ સેન્ટરો ચાલતા હોય, સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા દરેકે દરેક જગ્યાએ પતંજલિ યોગ શિબિરો થવા જઈ રહી છે, જેનો મહત્તમમાં રાજકોટવાસીઓ લાભ લઈ રહ્યા છે. અહીંયા રાજકોટમાં આપ યોજો છો, ત્યાં કોઈ રાષ્ટ્રીય લેવલના અથવા રાજ્ય કક્ષાના કોઈ યોગ ટીચર કે એવું કોઈ પધારવાના છે ખરા? હા, પતંજલિ યોગ સમિતિના રાજ્ય પ્રભારી શ્રી લક્ષ્મણભાઈ પટેલ, ભારત વિકાસ પરિષદના પ્રાંતના અધ્યક્ષ શ્રી પ્રફુલભાઈ ગૌસ્વામી, એ સિવાય આપણે નેચરોપેથી સેન્ટરના શ્રી ડૉક્ટર દીક્ષિતભાઈ પાઠક પણ આમાં ઉપસ્થિત રહેવાના છે. એ સિવાય વોર્ડ વાઇઝ કોર્પોરેટરો પણ આનો લાભ લેવાના છે. યોગ સમિતિ દ્વારા જે આપ કરાવવાનો છે કાર્યક્રમ, એ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી હશે? સમય એમનો શું હશે? સવારે 9 થી 12. ઓપન ગ્રાઉન્ડમાં કે કોઈ હોલમાં આપ કરવાના છો? હા, હોલ અને ગ્રાઉન્ડ બંને સાથે જોઈશે, કેમ કે સંખ્યા અમારે વધારે થઈ છે. 21 જૂન નિમિત્તે અમારો સરસ મજાનો આ એક કાર્યક્રમ બહુ મોટા પાયા ઉપર થવા જઈ રહ્યો છે. તો દર્શક મિત્રોનો અનુરોધ છે કે જરૂરથી એનો લાભ લ્યો, કેમ કે ઘણા બધા નેચરોપેથના ડોક્ટર્સ અલગ અલગ કેમ્પો દ્વારા એને અલગ અલગ રોગનું અનુનિદાન કરવામાં આવે છે. યોગ તો છે, સાથે હેલ્થનું પણ એટલું ધ્યાન રાખવામાં આવે છે. ઘણા બધા ડોક્ટર્સની ટીમ અમારે ત્યાં એમના માટે હાજર હશે અને અચૂકથી બધા લાભ લ્યો. સાથે સાથે એક ઉત્સવ અત્યારે થઈ રહ્યો છે યોગનો, મહાકુંભ જેને કહી શકીએ, કે 21 તારીખ આંતરરાષ્ટ્રીય યોગનો એક મહા ઉત્સવ છે. તેમાં અમે સારી એવી ઇવેન્ટનો પણ અમે સમાવેશ કર્યો છે. તો સ્ત્રી શક્તિ સશક્તિકરણ આપણે કહીએ કે જેમ એક નારી તલવારબાજી અને પ્રિયંકાબેન રાઠોડ રાજકોટની સારી એવી ખ્યાતિનું નામ છે, તો એ ઉત્સવના ભાગરૂપે એમના દીકરીઓ અને બહેનો દ્વારા એક સારો એવો પ્રચાર અને પ્રસાર કરવા આવી રહ્યા છે. તો આપ અચૂકથી લાભ લેશો. જેમ તલવારથી સ્ત્રી બહારની દુનિયામાં પોતાનું રક્ષણ શસ્ત્ર દ્વારા કરે છે, તો અમે એ લોકોને સમજાવશું કે યોગ દ્વારા સ્ત્રીઓ પોતાનું આંતરિક અને આંતરિક દુનિયાનું રક્ષણ કેવી રીતે કરી શકે. ધ્યાન, યોગ, મેડિટેશન, પ્રાણાયામ, તો આ બધાનું આપણા જીવનમાં શું મૂલ્ય છે. તો આવા સરસ મજાના 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સરસ મજાનું ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે. તો અમારા સૌ પરિવાર, પતંજલિ પરિવારનો અનુરોધ છે, વિનંતી છે કે આપ પધારો અને બોડી સંખ્યામાં આ એકનો લાભ લ્યો. પતંજલિ યોગ દ્વારા સ્વસ્થ ભારત, સ્વચ્છ ભારત, નિરોગી ભારત, સશક્ત ભારતના બેજ હેઠળ એના નિયમો હેઠળ કાર્યક્રમ કરી રહ્યા છે
તો સૌ રાજકોટવાસીઓને આ લાભ લેવા માટે પતંજલિ યોગ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવેલ નિઃશુલ્ક કાર્યક્રમ હોય નિઃશુલ્ક કાર્યક્રમ. સર્વેને પધારવા જાહેર આમંત્રણ પાઠવેલ છે. વંદે માતરમ. ભારત વંદે માતા કી માતરમ. જય. ભારત માતા કી જય જય. યોગ ડે. જય યોગ.